ગુજરાતભરમાં પેટ્રોલની અછત જેવી સ્થિતિના કારણે સામાન્ય વાહન ચાલકો માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વાપી સહિત અનેક શહેરોના પેટ્રોલ પંપ પર સામાન્ય પેટ્રોલ ઉપલબ્ધ નથી, જ્યારે કેટલાક સ્થળોએ મર્યાદિત માત્રામાં જ પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે। અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં પણ સામાન્ય પેટ્રોલના બદલે માત્ર પાવર અથવા તો પ્રીમિયમ પેટ્રોલ મળતું હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને મજબૂરીમાં વધુ ભાવ ચૂકવવા પડી રહ્યા છે। આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક તણાવ વચ્ચે દેશવાસીઓને ઈંધણ બચાવવાની અપીલ કરી હતી। ત્યારબાદ કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી કે ક્રૂડ ઓઇલની કોઈ અછત નથી અને લોકો ગભરાઈને ખરીદી ન કરે। પરંતુ બીજી તરફ પેટ્રોલ પંપ પર સર્જાયેલા દ્રશ્યો સરકારના દાવાઓથી વિપરીત તસવીર રજૂ કરી રહ્યા છે। ક્યાંક પેટ્રોલ મર્યાદિત મળી રહ્યું છે તો પછી ક્યાંક સંપૂર્ણ ખૂટી ગયું છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જો અછત નથી તો પછી લોકો પેટ્રોલ માટે ભટકવા કેમ મજબૂર બની રહ્યા છે અને કેમ ગોધરાના પેટ્રોલ પંપો પર લાઈન જોવા મળી રહી છે, કેમ ગોધરાના પેટ્રોલ પંપ પર હવે પેટ્રોલ નથી ના બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે જાગૃત નાગરિક ધર્મેશ મહેતા જોડાઈ ગયા છે। ધર્મેશભાઈ, સરકાર કહી રહી છે કે પેટ્રોલની અછત નથી, પરંતુ હવે પેટ્રોલ પંપ પર જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે એકદમ વિપરીત છે, શું કહેશો? બેન, આમાં એવું છે, આ સરકારને બધી વસ્તુની ખબર જ હોય છે અને પબ્લિકને ખોટા ભેરવવાના કામ છે આ લોકોના। બરાબર, પેટ્રોલ પંપ ખાતેનું આ લોકોનું સેટઅપ હોય છે। ક્રૂડ ઓઇલ જયારે ઓછા ભાવમાં હતું ત્યારે એ લોકોએ મેન્ટેન રાખેલું કે ભાઈ ભાવ સ્થિર રાખ્યા છેલ્લા 2-3 વર્ષથી। પછી ખબર છે કે યુદ્ધ થવાનું છે અને ભાવ વધવાના છે, એટલે ઇલેક્શન વચમાં ઇલેક્શન તો હતું જ પ્રી પ્લાન, એટલે ઇલેક્શન પહેલા તેની રાહ જોતા હતા। જેવું ઇલેક્શન પૂરું થયું એટલે હજુ તો આ શરૂઆત છે। તમને મારા જે નોલેજ છે એ પ્રમાણે તમને કેમ ને આવનાર 1-2 દિવસમાં 40 થી 50 રૂપિયા ડીઝલ પેટ્રોલના ભાવનો વધારો થશે। જી બરોબર, હવે એ ડીઝલ ને પેટ્રોલના ભાવ વધવાથી એની સાથે કનેક્ટેડ રોજમરોજની મિડલ ક્લાસના લોકોને વપરાશે તમામ વસ્તુઓના ભાવ ડબલ થઈ જશે। બરાબર, તો સરકારને શું આ વસ્તુની ખબર નહીં હતી? જી, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, એ લોકોને આ બધી વસ્તુની ખબર નહીં હોય કે આમ થવાનું છે, આમ થવાનું છે, એની પૂર્વ તૈયારી ના કરી શકે એ લોકો। પણ આ લોકોને આમ જનતા સાથે કોઈ લેવા દેવા નથી। બરાબર, એ લોકો આદેશ જે કરે પ્રજાએ માની લેવાનો એને અને એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું, કારણ કે એમની પાસે કોઈ રસ્તો નથી। પ્રધાન સાહેબ મોદી સાહેબ એમ કહે છે કે તમે સરકારી વેહિકલ નો ઉપયોગ કરો, ટ્રેનમાં કરો, આ કરો। સાહેબ, ટ્રેનમાં રિઝર્વેશન તો તમે જુઓ। ઉમરગામમાં હું રહું છું, મારા વિસ્તારની એક પણ ટ્રેનમાં તમને રિઝર્વેશન નહીં મળે આવનારા 15 દિવસ સુધી। બરોબર, તો કોઈ ટ્રાવેલિંગ કરવું તો કેવી રીતે જશે? તે એસટી બસ છે, એ સરકારી જે વેહિકલ જોઈએ એટલા વેહિકલો સરકારી પ્રોવાઈડ કર્યા છે હમણાં સરકારે? એ નથી કર્યા। તમારી પાસે આ જે આપણી જનસંખ્યા છે એની સામે તમારે જે પબ્લિકને ગવર્મેન્ટનું જે આપવા જોઈએ સર્ક્યુલર તમારે એ તમે આપ્યું નથી। અને તમે કહો તમે રેલવે યુઝ કરો, મેટ્રો યુઝ કરો। મેટ્રો ક્યાં છે? અમદાવાદમાં। ઉમરગામના મળે અમદાવાદ જેવો મેટ્રો બેવાનું અડધા સ્ટેશનો પર ટ્રેન ઉભી નથી રહેતી। જેટલી ટ્રેનો આવે છે એ જો લોકડાઉન ની વખતે એની જે કોરોના ટાઈમની લોકલ ટ્રેનો બધી બંધ કરેલી એ હજુ ચાલુ નથી કરી એમણે। આ લોકો ફક્ત ઓર્ડર કરે છે, ખાલી આમ કરી નાખો, તેમ કરી નાખો, ફલાણો કરી નાખો। અને તમે નીચે આવીને જોવો તો ખરા લોકોની પરિસ્થિતિ શું છે તે। આજે તમે હમણાં પેલા કિસાનની વાત કરતા હતા, માણસોને પોતાનું ઘર કેમ ચલાવવું એમાંથી ફુરસદમાંથી બહાર નથી નીકળતો માણસ, તો આ સરકારી મગજમારીમાં કોણ પડવા જાય આમાં? આ રિયાલિટી છે બેન। અને આ તો કઈ નથી, આ તો ઇમરજન્સી 1975 જે લાગેલી ને, આપણો તો મારો જયારે જન્મ ત્યારે થયેલો, પણ જે સાંભળ્યું છે એના કરતા ખરાબ પરિસ્થિતિ આવનાર 1 વર્ષમાં આવવાની છે। એના માટે લોકોએ તૈયારીમાં રહેવા પડશે, કારણ કે સરકાર બોલે છે કઈ, કરે છે કઈ। બરાબર છે, આ રિયાલિટી છે। જી બિલકુલ, ધર્મેશભાઈ જોડાવા બદલ આપનો આભાર।